જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો આજે 13મી તારીખ છે, 13/2/2024. અને અહીંયા જો આપણા શું કરો છો? આ નીકળી ગયું તું પૈડું હે ને, એટલે ગન વડે લગાવી રહ્યા છે તન્મયભાઈ. એ ઉખડી ગયું તું હલા છે. દાજી ના જવાય, આ તો બહુ ગરમ હોય ગ્લુ ગન તો. મને નહીં યાદ આવતું. સીટ પણ જો ઉખડી ગઈ હતી, તો સીટ પણ આ બધું 100 પીસમાં મૂકવાની વસ્તુ છે. ચા પાણી થઈ ગયા છે. હવે પહેલાં ફટાફટ રસોઈ બનાવી દઈએ. જો અહીંયા અમે બધું ગોઠવી દીધું છે, જવાનું બાકી છે, થોડું ઘણું બધું કાઢ્યું છે. તને ભાઈ આ મોર તો છે ને બેટા, અહીંયા આમ આગળ રખાય, આમ મોર આગળ રખાય તો સરસ લાગે. ઉખડે છે ને ત્યાં ચામડીમાંથી, ચામડી ના ઉખડી જાય. પેલાની જોડેથી પેલા ચવાણું કે પેલું જો સૂર્યનારાયણ મસ્ત મજાના આવી ચૂક્યા છે. જયમિક અને નીલ એ બધા ઉપર ગયા છે. કાલે રાત્રે સિરીઝ લગાવવાની હતી પણ બહુ મોડું થઈ ગયું, એટલે અત્યારે હવે બધા સિરીઝ લગાવવા ગયા છે. હેલો જયમિકભાઈ, નીલ લગાવી દીધી સિરીઝ બધી? આ બાંધો છો એમ અહીંયા? મસ્ત મજાની લેવું એ ના થઈ જાય. કેવું નીલ બોલો? એ બધી સિરીઝો લગાવી દીધી છે ઉપરથી. આ સુકાઈ ગયું આપણે લે એલા જો મની પ્લાન્ટનું હે. આ બધામાં ફૂલ તો ઉગતા જ નહીં, શી ખબર. બધી બાજુ લગાવી દીધું. જો બીચ અહીંયા ભોગત આવીને સુઈ ગયું છે, ખુલ્યું નથી કે આવી ગયા નહીં. કેટલે લગાવી? અહીંયા બધે લગાવી? અહીંયા ખાલી આગળ જ લગાવી? અહીંયા જો બધે ધાબુ બધું ક્લીન કરવું પડશે. જો આટલામાં જ ખાલી કર્યું છે એમ ને? ઓકે. આજ કેટલા 10 વાગ્યા? કોઈ કહે છે 10 વાગ્યા? વાદળું કેવું છે? 10 વાગ્યા હોય એવું જરાય છે લાગતું જ નહીં ને. જો અહીંયા આ જેવો વાયર હોય એવા કલરની હોય ને સિરીઝ તો નહીં? વાદળી, લીલું, પીળું, લાલ, ગુલાબી, સફેદ એવી સિરીઝો છે. ચલો જયમિક, હું નીચે જાઉં છું, તમે તમારું કામ કરો. હજી મારે કપડાં બધું ધોવાનું બાકી છે. જો અમે અહીંયા જમી લીધું છે અને અહીંયા બેસી ગયા છે જમીને. તારક મહેતા અહીંયા છે તન્મય અને નીલ, અરે જયમિક અને નીલ. તન્મય બહુ યાદ આવી જાય છે. સિરીઝો લગાવી દીધી નહીં? 10 વાગ્યાના ગયા હતા તો 9 વાગ્યાના ગયા હતા ઉપર, અને કેટલા વાગે આવ્યા? 1-1:30 વાગે આવ્યા ને નીચે. 1:30 હા 1:30 વાગે, એટલે 1:30 જ કહેવાય. એટલા વાગે આવ્યા છે અને અમે અહીંયા તારક મહેતાના ઉલ્ટા ચશ્મા એન્જોય કરી રહ્યા છીએ. જો અત્યારના વાગી ગયા છે 6:45 અને અમે બેઠા છીએ બહાર, હું ને જયમિક બંને. એ લોકો બધું કામ કરતા હતા
ને થાકી ગયો છે જૈમિક. અને કાલે શિવમની જનોઈની મહેંદી મૂકી છે તે રીલ પણ મૂકવામાં આવશે, એ પણ તમે જોઈ લેજો. જો અત્યારે થોડુંક અંધારું થઈ જવા આવ્યું છે. અહીંયા જો આપણે આવી ગયા છે ગનાભાઈના ઘરે, અને આ ભગતના બધા જો આવી ગયા છે મારા જોડે. હા બોલો. જો આ બધામાં પાછળ આવી ગયા છે. હા ગનાભાઈ ઘેર. એ ભગત બોલો. ગનાભાઈ જો મારા કટિંગ કરી રહ્યા છે. એવું લાગતું નહીં બરોબર. જરૂર શિવમના ઘરે મંડપ બંધાઈ ગયો છે. જો હું તૈયાર થઈ ગઈ છું. અહીંયા અત્યારે જે છે શિવમના ત્યાં જમવા, અને પછી છે ગીત ગાવાના, અને સાથે ગરબા પણ છે, તેનો પણ આપણે વિડીયો ઉતારીશું. હેલો કાવ્યા. હાય. શિવમની જનોઈમાં મહેંદી મુકાવી રહ્યા છે. બતાવો વિડિયો બતાવો. તારું બતાવ્યું તે આમ ફેરી કા દેખાશે બધા. શું છે ભાઈ આવ્યા નહીં તમે? અરે બધું પછી દેખાડી હશે. આવો આવ્યા નહીં યાર તમે. એક મિનિટ હાથ આગળ કરો. ઓ આ શિવમના ફોઈ છે. અન્ના ફોઈ. આ છે મીના ફોઈ. આ શિવમની મમ્મી. શિવમની મમ્મી છે. મને ખાલી ખાલી લેવાય એવું નહીં. હા 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 હા. આ શિવમના ફોઈ છે. આ શિવમના બા ઊંઘી ગયા. જો ફૂલ 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 ફૂલ. હા વિડીયો ઉતારીએ છીએ. કોકનો ફોન આવ્યો. મીના તારી બતાવી. અને તારી બતાવ. મસ્ત. મોનિકા હા એક મિનિટ બતાવો. જો આપણે આવી ગયા છે અહીંયા શિવમના ત્યાં, જમી પણ લીધું છે. હાય શિવમ. હાય. કેવું છે શિવમની જનોઈનું કાલે તૈયારી? હાય નહુસ. मिला दे